તમે ડૉક્ટર થઈને પણ એક સ્ટેન્ડઅપ કોમેડિયન અને આમ કહેવાય ને કે ગુજરાતની અને ઓલ ઓવર ઇન્ડિયાની ફર્સ્ટ તમે એવી લેડી છો કે જે સ્ટેન્ડઅપ કોમેડીમાં પોતાનું લાઈફ અને ટાઈમ આપી રહ્યા છો. તો તમારે ડૉક્ટરથી લઈને સ્ટેન્ડઅપ કોમેડી સુધીની જર્નીની વાત અમારા દર્શક મિત્રોને જણાવજો. કહેવાય છે કે એટ ધ પીક પોઈન્ટ ઓફ ટ્રેજેડી કોમેડી સ્ટાર્સ જસ્ટ લાઈક હેપન્ડ ઇન માય લાઈફ ઓલ્સો. એટલે મારો ભાઈ સીપી ચાઇલ્ડ છે, ચાલતો બોલતો નથી. એટલે મારા પપ્પા પોતે હાસ્ય કલાકાર જીતેન્દ્રભાઈ વ્યાસ, એ પોતે મારા ભાઈના જન્મ પછી ચાલતો બોલતો નથી એટલે એમને પોતાનું હાસ્યનું ફિલ્ડ મૂકી દીધું. અને દરરોજ રાત્રે એક જોક મારા ભાઈને કે 8 વાગે, રાત્રે 8 વાગે એક જોક મારા ભાઈને કે મારો ભાઈ કાંઈ જ નથી સમજતો છતાં પણ હસે. એટલે મને વિચાર આવ્યો કે મારો ભાઈ કાંઈ સમજતો નથી છતાં પણ હસે છે, તો હું સમજદાર લોકોને ના હસાવી શકું. બસ આ એક જ વિચાર આવ્યો. એટલા માટે મેં કોમેડીમાં આવવાનું વિચાર કર્યું કે મારે લોકોને સ્વસ્થ અને નિખાલસ હાસ્યથી હસાવવા છે.